નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આણંદ જિલ્લાના તારાપુર વટવાણ હાઈવે પર ફતેપુરા ગામની સીમમાં સીએનજી ગેસ પંપ નજીક સોમવારે વહેલી સવારે રોડની સાઈડમાં ઊભેલી ટ્રકની પાસે ટેમ્પો અથડાતા ગમખ્વાર અકસ્માત મધ્યપ્રદેશ તરફના ગામના એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 7 વ્યક્તિઓને ઈજા થયાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે। તો મધ્યપ્રદેશના સિયોર જિલ્લામાં રહેતા સુનિલકુમાર રામસિંહ રાઠોડ ડ્રાઈવર અને તેની સાથે ક્લીનર તરીકે અંકિત અમરસિંહ તોમલિયાની નોકરી કરે છે। રવિવારે ટ્રક ડ્રાઈવર સુનિલકુમાર અને ક્લીનર અંકિતને લઈને ટ્રકમાં મધ્યપ્રદેશના ઠેકરી ગામેથી પશુ આહાર ભરીને ગુજરાતના ભાવનગર ખાતે ઉતારવા માટે જતા હતા, અને સોમવારે વહેલી સવારે તારાપુર ચોકડી પસાર કરી ફતેપુરા ગામની સીમમાં ગુજરાત સીએનજી ગેસ પંપ નજીક રોડની સાઈડમાં ટ્રક ઊભી રાખીને ટ્રકના ટાયરોની હવા ચેક કરી રહ્યા હતા અને બાથરૂમ માટે ગયા હતા, ત્યારે આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી ચડેલો ટેમ્પો ધડાકેભેર અથડાયો હતો। અકસ્માત થતાની સાથે ટેમ્પોનો ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો। અકસ્માતમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલ એક શખ્સને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તેમજ ટેમ્પોની પાછળની ટોલીમાં ભાગે બેઠેલ એક બહેન દીકરીનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે 8 વર્ષના એક બાળકને સારવાર માટે લઈ જતા તેનું પણ મોત નીપજ્યું હતું અને અન્ય 60 લોકોને ઈજા પહોંચી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।